સૌને જય શ્રી કૃષ્ણ. રામચરિતમાનસની એક ચોપાઈ છે, બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિનું સુલભન સોય. ભગવાન રામચંદ્રની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય તો જ આપણને સત્સંગની પ્રાપ્તિ થાય છે. તો આજે માર્ચ મહિનામાં ફેબ્રુઆરીના એન્ડમાં આપણને લાભ મળ્યો હતો. પૂજ્ય શ્રી ભરતાનંદજી મહારાજ અને સાથે સાથે નિમિષાનંદજી મહારાજ બંનેનું આપણે તાળીઓથી સ્વાગત કરીએ અને એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આજથી 3 મહિના પૂર્વ એવી સરસ મજાની જ્ઞાનની, વૈરાગ્યની, ભક્તિની દરેક વાતો એકદમ સચોટ ઉદાહરણની સાથે જે આપણને સમજાવે છે, આપણા જીવનમાં ઉતારવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. તો વધુ સમય ન લેતા બસ આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌને સત્સંગનો દિવ્ય લાભ આપે અને આપણા સૌના જીવનને કૃતાર્થ કરે. જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. આપણે આ સત્સંગની શરૂઆત એક નિષ્પક્ષપાતી ત્રિમંત્રથી કરીએ. તો મીરે સાંજે બોલાવશે, આપણે બધા રિપીટ કરવાનો છે. આ ઇમ્પાર્શિયલ મંત્ર છે, આપણે રિપીટ કરવાનો. બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવપા વપણાસણો, સૌવપા વપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજનો આપણો વિષય છે એસેન્સ ઓફ રામાયણ. રામાયણ આપણે વાંચ્યું હોય, કથા સાંભળી હોય, સિરિયલ જોઈ હોય, એટલે આપણને એ રામાયણની વાર્તા, સ્ટોરી આખી ખબર હોય, સ્ટોરી આખી ખબર હોય, એનો મર્મ, એનો અર્થ એ પકડાય તો આપણું કામ થઈ જાય. જેમ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે હજારો લોકો આ ગીતા વાંચશે, એમાંથી એક વ્યક્તિ એનો સ્થૂળ અર્થ સમજશે. એવા હજારોમાંથી હજારો સ્થૂળ અર્થ સમજનારા, એમાંથી એક એનો સૂક્ષ્મતમ, એવા હજારો સૂક્ષ્મતમમાંથી એક સૂક્ષ્મતમ, અને કે જે સૂક્ષ્મતમ અર્થ સમજશે, મારામાં ને એનામાં કોઈ ભેદ નહીં. તમે જુઓ તો ખરા હિન્દુસ્તાનનું વિજ્ઞાન, ભગવાને પણ ક્યાંય મોનોપોલી નથી રાખી. ભગવાને પોતાની મોનોપોલી નથી રાખી. ભગવાન કહે છે કે મારા જેવી દશા તમારી થઈ તો મારા મને તમારામાં ભેદ ના થાય. તો કે આપણે આ વેદાંતમાં શીખ્યા હતા ને, અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું. આપણો જે સનાતન ધર્મ આમ જોવા જઈએ ને, આપણને સમજાવ્યું નથી, એટલો જ પ્રોબ્લેમ છે.
આપણને સમજાવ્યું નથી એટલો જ પ્રોબ્લેમ છે. આપણે બહુ સ્કૂલમાં પકડી લઈએ કે આપણો સનાતન ધર્મ, આપણો ધર્મ જૂનામાં જૂનો, આપણા શાસ્ત્રો પુરાણો વેદાંત ક્યારે લખાય એ કોઈને ખબર નથી. આવી રીતે આપણે એનું ગૌરવ લઈએ, ખોટું નથી. પણ આજે એસન્સ ઓફ બ્રાહ્મણ મર્મરની વાત આવી ને એટલે વાત કરું છું કે આપણો સનાતન એટલે કાયમ, તો કે આપણું જે ધર્મ કાયમનું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવા માટેનો ધર્મ એ સનાતન ધર્મ. પછી એને પ્રાપ્ત કરવા માટેના સાધનો બહુ બધા હોય, બહુ બધા સાધનો. જેની પ્રકૃતિને જે સાધન માફક આવે એ વાપરવા. ચાલે ના ચાલે, કોઈને ભક્તિ ભાવે કે ના ભાવે, એ ભક્તિ બધાને ભાવે. કોઈને એવું થાય ચાલો હું આ મેડિટેશન કરીશ, કોઈને થાય કે હું આ શાસ્ત્રો વાંચીશ. કે તમારે જે કરવું હોય બધી છૂટ આપી છે. આપણો સનાતન ધર્મ જ એવો છે કે બધી છૂટ આપી છે. બાકી બધાને એક જ એમાં નાખી દે કે તમારે આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ નહીં કરવું, આમ નહીં કરવું, આમ નહીં કરવું. તારી પ્રકૃતિમાં ભક્તિ હોય તો ભક્તિ કરજે, તારી પ્રકૃતિમાં વાંચવાનું હોય તો એ કરજે, તારી પ્રકૃતિમાં સેવાનું હોય તો એ કરજે. ખાલી એટલું ધ્યાન રાખજે કે આ બધા ધર્મને પામવાના સાધનો છે. સાધનોનો ઉપયોગ કરીએ, આપણે કોઈ પણ સાધનનો ઉપયોગ કરીએ ને કોઈ હેતુ માટે ઉપયોગ કરીએ, સાધનનો ઉપયોગ કરીએ પણ ધ્યેયની જાગૃતિ સાથે, અવેરનેસ ઓફ અવર અલ્ટિમેટ ગોલ એની સાથે કરજે તો કે તારું કામ થઈ જશે. રામાયણ સાધારણ વાત કરીએ કે રામાયણ આપણે બધી આખી સ્ટોરી ખબર હોય કે આ ભગવાન રામને રાજ્ય ગાદી પર બેસવાનું હતું. બીજે દિવસે રાતના કૈકેયીએ રાજા દશરથ પાસે બે વરદાન માંગી લીધા કે એક રાતમાં આ કૈકેયીએ કઈનું કઈ કરી નાખ્યું. કઈ સમજી ને, કૈકેયીએ કઈનું કઈ કરી નાખ્યું. તો ભગવાન રામને સવારે જ્યારે એમના પિતા કહે છે કે તારે હવે આ રાજ્ય ગાદી પર નથી બેસવાનું પણ 14 વર્ષ વનવાસ જવાનું છે, ત્યારે ભગવાન રામે શું જવાબ આપ્યો? બોલજો. હા, તમારી ઈચ્છા, તમારી આજ્ઞા, આપ જે કોઈ. અને આપણે અહીંયા રહીએ, બે ભાઈઓ હોય એટલે ફાધર કે આ બધો ધંધો નાના ભાઈને સોંપી દઉં છું, તું નવું કરી લે તો શું થાય? સમજાય શું થાય? આ ફરક આ જોવાનો. એ ભગવાન રામને અંદર ભગવાન રામે તરત એનો સ્વીકાર કર્યો. એમના મનમાં બીજા વિકલ્પો ના ઉઠ્યા. એને એવો પણ વિચાર ના આવ્યો કે મોટો જ્યેષ્ઠ પુત્ર હું છું, મારો બધો હક છે, તો એને કોર્ટમાં લઈ જાઉં ને ખોટા જેવું ટોકેને બતાવું. આપણે કેટલા વિચાર આવી જાય કોર્ટમાં, એના વિચાર આવે ના આવે? આપણને, ભગવાન રામને નહીં, આપણને. આપણે સમજીએ ને તો ભગવાન રામે પિતાએ જે કહ્યું એનો સ્વીકાર તો કર્યો, તો ભગવાન રામને એમના પિતા માટે અભાવ પણ નથી થતો, એટલો દોષ પણ નથી જોતા. આપણે તો અંદર બહાર બધું બગડી જાય, મન પણ બગડી જાય ને વાણી પણ બગડી જાય ને, તો આમ કાયા જેવી થઈ જાય. જ્યારે તમે ભગવાન રામને જુઓ, કે ભગવાન રામ એમના પિતાનો દોષ જોતા જ નથી, દેખાતો જ નથી. જોતા નથી ને દેખાતો નથી.
તો ભગવાન રામને કૈકેયીનો દોષ દેખાય છે? એમને તો વિચાર આવે છે કે મારી માતા કૌશલ્યા, કૈકેયી એમનાથી નાના, અને છતાંય હું એમનો આટલો વિનય કરું છું, એમનો પડ્યો બોલ ઝીલું છું, મારી માતા કરતા પણ વધારે એમને આપું છું માન, અને એમને મારી સાથે આવું કર્યું? કશું જ નહીં. હજુ એમની જગ્યાએ આપણે મૂકીએ આપણી જાતને, કોઈ નાની નાની વસ્તુ કહી જાય ને તો આપણે અંદર એટલું એ થઈ જાય, ના પહેલા આવું કીધું જ કેમ, આપણે તેને આવું કશું કર્યું જ નતું, એને આનાથી આવું બોલાય જ કેમ આપણા માટે? પાછું કે ના, એ તો એને બોલ્યા ને કેવું પડશે કે આવું હતું નહીં, તમે તો કેમ બોલે છે, ના બોલ્યા. એટલું બધું અંદર ચક્કર ચાલે, એમાં આપણા અડધો કલાક દિવસો જતા. જ્યારે આ ભગવાન રામ હતા, એમને ખબર પડી કે આ કૈકેયી વરદાન માંગ્યા, પણ કૈકેયીની પણ ભૂલ દેખાતી નથી. સમજાવી વાત છે? પછી એક ભગવાન રામ 14 વર્ષ વનવાસમાં ગયા કે ના ગયા? પ્રેમથી ગયા, આનંદથી ગયા? બધા ના પાડતા હતા કે નહીં જાઓ, ચાલશે હોય તો કે ના, પિતાએ એમને વરદાન આપ્યું માતાને કે મારે જવા. આનંદથી ગયા. એવું નહીં કે ન છૂટકે જવું પડે. બધા જ એમને ના પાડતા, કોઈ ગયા કે ના ગયા? હવે તમે જુઓ કે ભગવાન રામને બધું દેખાય છે. આ પ્રતિકૂળ સંજોગ છે, આ કષ્ટના સંજોગો છે, આ દુઃખના સંજોગો છે, આ બધાને તકલીફ પડવાની, સીતાને લક્ષ્મણને બધાને તકલીફ પડવાની. તો ભગવાન એ સામે આવી પડેલા સંજોગને બદલવા જાય છે કે એનો સ્વીકાર કરે છે? આગળ તો બોલ્યો સ્વીકાર કરે છે, બરાબર? સ્વીકાર કરે છે. અને આપણને આપણું કોઈ અપમાન કરે તો સ્વીકાર કરીએ કે ના કરીએ? કોઈ અપમાન કરે તો ભગવાન રામે જેમ બધા સ્વીકાર કરેલો, અપમાન તો કશું કરી નહીં સામે. 14 વર્ષના વનવાસ સામે કોઈ તમારો અપમાન કરે કે કંઈક અવિનય કરે તો એની સામે કંઈ જ નથી. એટલે અહીંયા આપણે તો તેનો સ્વીકાર કરી લઈએ કે રિટાલિએટ કરીએ. આ રામાયણ વાંચવાનું જાણવા માટે છે કે ભગવાન રામને આટલું બધું થયું ને, તેનો સ્વીકાર કર્યો. એમને સંજોગોને ખસેડવાનો પ્રયત્ન ના કર્યો, પણ શું કર્યું એમને? તો કે એમને અંદરની શક્તિ એવી ખુલ્લી કરી જેથી આ બહાર ગમે એવો ભારે સંજોગ આવે, અંદરથી વિચલિત ના થાય, અંદરની સ્થિરતા આવે. તો કે અંદરની સમજણ એમને છતી કરી. સમજ્યા? ભગવાનની અંદરની સમજણ એવી છતી હતી કે એમને વનવાસમાં જવું પડ્યું, કઈ ડિસ્ટર્બ ના થયા, કોઈની ભૂલે ના કાઢી કે કોઈની પર બ્લેમ પણ ના કરી. અને આપણે જુઓ, આપણે દિવસમાં સવારથી સાંજ સુધીમાં આપણે આપણી કેટલી ભૂલો દેખાય? આપણી ના દેખાય તો બીજાની ના દેખાય. આપણી ભૂલો ના દેખાય, આપણી ભૂલો ના દેખાય, બીજાની પણ ના દેખાય. પણ આ જોઈએ ને, સવારથી સાંજ સુધી ડગલે ને પગલે બીજાની ભૂલો આપણને દેખાતી હોય. ચા મળી આવે ને ભૂલ દેખાય. ના મંદિર આવવાનું હોય અને બે ત્રણ કેમ થોડા હિન્દી में हाँ हमें एवरी स्टेप पे दूसरों की गलती दिखाई देती है. हिंदी समझा कर मतलब गुजराती हो ने हिंदी समझा आप इसको આપણે સિરિયલ બધું જુએ ને એટલે હિન્દી આવડી જાય, મૂવી જોયો બધું.
तो हमें हर तक पे दूसरों की गलती दिखाई देती है, छोटी छोटी बात में गलती दिखाई देती है। यह सत्संग में आने का है, आपने घर में 3 लोग आने वाले, सबको बोल दिया कि 11 बजे निकलने का है, और आप 11 बजे तैयार हो गए, दूसरे 2 तैयार नहीं है, तो क्या होगा? तो एवरी टाइम आप लेट करते हैं, तो फिर सत्संग में जाना है फिर भी गलती देखते हैं, तो दूसरे घर में तो कितनी सही देखेंगे। कोई हमारा अपमान कर दे तो भी उनकी गलती दिखाई देती, कोई हमारे साथ ठीक से व्यवहार नहीं कर दे तो भी गलती दिखाई देती, कोई हमें अच्छे से ट्रीट नहीं करता है, रिस्पेक्ट नहीं देता है, विनय नहीं देता है, तो भी गलती दिखाई देती। और हम जो कुछ भी करते हैं वो तो परफेक्ट होता है कि नहीं होता है? हम परफेक्ट ही है, हमारे में गलती है ही नहीं। तो हम जो रामायण पढ़ते हैं, भगवान रामनी बात करिए છીએ ત્યારે આ વાત સમજવાની છે કે આ ભગવાને જુઓ કોઈની ભૂલ જોઈ નથી, तो શીખવાનું આ કે કોઈની ભૂલ દેખાય નહીં। क्या बताऊं आपको, भगवान राम है तो मंत्रा दासी હતી, मंत्रा दासीની ભૂલ એમને કાઢેલી। तो मंत्रा दासी जी, भगवान राम जब 14 साल का वनवास पूर्ण करके वापिस आए अयोध्या, तो मंत्रा दासी कैकेयी की दासी तो उनके पास ही बैठी थी, और भगवान राम अयोध्या प्रवेश करने के बाद सबसे पहले कैकेयी माता का दर्शन करने के लिए जाते, अपनी खुद की माता कौशल्या जो उम्र में भी बड़ी थी उनके पास नहीं जाते, कैकेयी के पास जाते। तो हमें स्टोरी पता है कैकेयी के पास जाते हैं, कैकेयी के पास क्यों गए? तो कैकेयी को भीतर बहुत अंदर बहुत मोटो पछताવો હતો, એટલે એનાથી આ વરદાન માગી લીધું ખરું, और પછી એના હૃદયમાં ખૂબ પછતાવો થતો, અને આજે આ સાચી વાત સમજાય ને પછતાવો થાય ને, તો કે આપણે બોલીએ તો કે હા પછતાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી રહીને પુણ્યશાળી બન્યું, બોલીએ ખરા। तो कैकेयी तो बराबर दिलથી પછતાવો થયો। तो भगवान राम कैकेयी પાસે પહેલા જાય છે, શું કહેવા માંગે છે કે कैकेयीને દોષી તો જોતા નથી, એમને कैकेयी માટે અભાવ પણ નથી। આ ભગવાન રામની દશા છે કે એમને દોષી તો જોતા નથી, અભાવ પણ નથી। और हमें तो कोई आदमी ने कुछ भी दुख दिया है, हम सारी जिंदगी भूल नहीं पाएंगे। कोई आपके पास शादी में नहीं है तो उनके साथ उनके घर में 10 साल के बाद भी शादी होगी ना, बोले नहीं वो हमारा मारी है, हम नहीं जाएंगे, बोलते नहीं बोलते, फिर बोलते तो व्यवहार है, वो हमारे कहानी हम उनके घर पे नहीं जाएंगे। तो भगवान राम जब वहां जाते हैं तो मंत्रा दासी को मन में बहुत भय डर पैदा हुआ। उनके लिए वो भगवान नहीं थे, उनके लिए राजा थे। तो उनको क्या हुआ कि राजा राम अभी 14 साल का वनवास पूर्ण करके अयोध्या में पधारे हैं, उनको पता है कि मेरी वजह से उनको इतने सारे कष्ट झेलने पड़े, मारे कारण आटला दुखों ने भोगववा पड़ा है, मारे कारण 14 वर्ष वनवास थयो, सीताનું હરણ થયું, તો આટલી બધી તકલીફો પડી તો હવે મને આ રાજા રામ છોડશે નહીં, વિચાર આવે ના આવે? આપણે બી જગ્યા રહીએ અને કોઈ આપણે દુઃખ આપ્યું હોય ને પછી આપણે આપણા હાથમાં પાવર આવે તો છૂટીએ કરે,
સમજે? આ તો હવે જમાનો બદલાઈ ગયો. નહીં તો પહેલા સાસુનો કેટલો હતો, સાસુને કહેવા પણ કરવું પડતું ને. પછી કરે તો કઈ રીતે કરે કે હવે હું મારો આ દીકરો મોટો થશે ને વહુ આવશે ને ત્યારે એ બધું કામ કરશે, હું નાશ કરીશ. તો એને ખબર નહીં, દિવસો તો બદલાય જ કરે કે પહેલા સાસુનું રાજ હતું, હવે વહુનું રાજ આવ્યું. તો કે જયારે સાસુ થઈ ત્યારે વહુનું રાજ આવ્યું. કે પહેલા કઈ તકલીફ પડી કે હવે વહુના રાજ વહુને સાચવવી પડે. દિવસો બદલાઈ ગયા. આ ભગવાન આને આ મંત્રને એવું થાય છે કે ભગવાન તરત કહે છે કે હું તમને માતા સમાન માનું છું. એ જમાનાની ખાનદાની એવી હતી, રોયલનેસ, કે માતાની દાસી એટલે માતા તુલ્ય માનતા. તો હું તમને માતા સમાન માનું છું એટલે તમારે મારાથી ભય રાખવાની જરૂર નથી. ભગવાન રામ જાતે કહે છે. તો પેલી દાસી એટલે એના મનમાં શું વિચાર આવે છે કે આજે તો આ રાજા રામ અયોધ્યામાં પ્રવેશ થયો છે, બહુ આનંદ અને ઉલ્લાસમાં છે, એટલે મને કહે છે તારે ભય રાખવાની જરૂર નથી. તો મહિના 2 મહિના પછી 14 વર્ષના વનવાસના દુઃખો યાદ આવશે ને તો મને છોડશે. એટલે એની અંદરથી કઈ ભય જતો નથી. ત્યારે ભગવાન રામ એટલે ત્યાં સુધી કહે છે કે આ મારે જે 14 વર્ષ વનવાસ જવું પડ્યું એ મારા પોતાના પાછલા જન્મનું ભારે પાપ, ભારે કર્મ, એ કર્મ ભોગવવા માટે મારે જવું પડ્યું. એટલે તમારા નિમિત્તે એ કર્મ ભોગવાઈને એનાથી મુક્ત થયો. તો કે આ ભારે કર્મથી જો મુક્ત થયો, તમારા નિમિત્તે મુક્ત થયો, એટલે તમને હું દોષી નથી જોતો, તમને હું ઉપકારી માનું છું. હવે આ ભગવાન રામની દ્રષ્ટિ હતી. આપણે ભલે ને રામની ભક્તિ કરીએ, રામાયણ વાંચીએ, કે આ અયોધ્યા મંદિર હતું ને ઇન્ડિયા જાય ત્યાં દર્શનો કરી આવે, પણ દર્શન દ્વારા કામ થાય? આ તમારું લાઈટલી કહ્યું, ખોટું ના લેતા. ભગવાનની દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે ને ત્યારે કામ થાય. ભગવાનની દ્રષ્ટિથી દેખાય ત્યારે કામ થાય. દર્શન ભગવાન ના કરીએ પણ આપણી દ્રષ્ટિ બદલાય નહીં. ભગવાન રામને કોઈની ભૂલ દેખાતી નથી, આપણે ભૂલો દેખાય જ કરે તો દર્શન કર્યા કામમાં લાગે. પાછું મંદિર બંધ ના કરતા, આ તો અમને ચેતવવા, જાગૃત થવા માટે. કામ ક્યારે લાગે? ભગવાનની આપણે ઓળખાણ પડે ને આપણે ભગવાન જેવા થવા માંડીએ, અથવા નક્કી પણ થાય કે મારે આ ભગવાન જેવા થવું છે, તો કામ થાય. તો એ રસ્તા ઉપર આગળ જઈએ. એટલે આ ભગવાન રામે જે કીધું મંત્રાને કે હું તમને ઉપકારી માનું છું, એ ખરેખર ભગવાન રામના હૃદયમાં એવું હતું. એટલે આમ તમે આમ આપણો દાખલો આપીએ કે કોઈ આપણા પૈસા ખાઈ જાય, કે કોઈ આપણે દુઃખ આપે, કે કોઈ આપણે અપમાન કરે, તો આપણે ભૂલી શકીએ? હા કે ના બોલો? લાંબુ ના બોલો. તમને માઇક આપ્યું ને, હા બોલો કે ના બોલો, મને ખબર પડે કે આપણે ભૂલી શકીએ? ના બોલાય. કેટલા દિવસો જાય તો ના બોલાય. કોઈ એની વાત કરે તો બધું યાદ આવી જાય. અને રસ્તામાં સામો મળે તો બહુ બધું દેખાય. તો કે આપણે કોઈ દુઃખ આપ્યું, કે આપણું કોઈ અપમાન કર્યું, કોઈ આપણા પૈસા ખાઈ ગયો, તો આખી જિંદગી આપણે ભૂલી શકતા નથી. જ્યારે ભગવાન રામ કેવા હોય કે ભગવાન રામનો કોઈ આપણે દાખલો આપ્યો, ઇમેજિનરી દાખલો, આપણે સમજમાં આવે. ભગવાન રામ કેવા હોય કે કોઈ એનું હળહળતો અપમાન કરે, તો ભગવાન રામની દ્રષ્ટિમાં કેવું હોય કે આ જે વ્યક્તિ મારું અપમાન કરે છે એ મને પાછલા ભારે કર્મોમાંથી મુક્ત કરે છે. ભારે કર્મ ક્યાં કોઈ અપમાન કરે? અપમાન કરે ભારે ના કહેવાય? તો મને પાછલા ભારે કર્મોમાંથી મુક્ત કરે છે. માટે
એ વ્યક્તિ મારા માટે બહુ મોટો ઉપકારી છે, કારણ કે મને મારા પાછલા ભારે કર્મોમાંથી મુક્ત કર્યો. પાછું ભગવાનને આગળ શું દેખાય ખબર છે? કે એ વ્યક્તિ જે છે, સ્વામી વ્યક્તિ, એ તો અપમાન કરે ને એને અંદર કેવું હોય કે મેં કેવું આમ બધા વચ્ચે અપમાન કરી નાખ્યું, એ તો ખુશ થતો હોય. એટલે કે પોતાના માટે નવા ભારે કર્મો બાંધી લે. અથવા વિચારો કે કોઈ પણ વ્યક્તિ આપણને આપણા પાછલા ભારે કર્મોથી મુક્ત કરે અને પોતાના માટે ભારે કર્મો બાંધે, એ તો આપણા માટે મોટો ઉપકારી કહેવાય ના કહેવાય? બહુ મોટો ઉપકારી કહેવાય. આપણે એની ભૂલ દેખાય. આપણે ભૂલી જ ના શકીએ મહિનાઓ સુધી. જ્યારે ભેગો થાય, હવે એને મને આમ કરે, ક્યાંય લાગવાનું એને જોયું. તો કુદરત શું કે આ તમને કમાણી કરવા માટે આ ભાઈને મેં મોકલ્યા, નિમિત્ત બનાવ્યા, પણ તમે તેનો દોષ જોયો, માટે તમને ડબલ ગુનો લાગશે. કે ના કે? પછી આપણે કહીએ કે અમારા સંસારમાંથી છૂટવું છે, મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, વાતો કરીએ, બધી વાતો હવામાં રહે કે ના રહે? એટલે આજે આખું રામાયણ છે ને, તમે જુઓ તો ભગવાનનો જન્મ થયો, એમનું આયુષ્ય કર્મ પૂરું થયું. ભગવાન રામે ક્યારેય કોઈ પણ વ્યક્તિનો દોષ જોયો નથી. અને આપણને ડગલે ને પગલે બીજાના દોષો દેખાય ના દેખાય? રામાયણ રામનું ચરિત્ર એટલા માટે લખ્યું કે આ વસ્તુ આપણે સમજાય અને આપણે બીજાના દોષો દેખાતા બંધ થાય. અને આપણી માયલા રામ બીજાના દોષ દેખાતા બંધ થાય ને, પછી ધીરે ધીરે માયલા રામ ખુલ્લા થાય. ત્યાં સુધી ખુલ્લા ના થાય. સમજાય વાત છે? થોડી અઘરી પડે તો લખી નાખજો. હવે તમે જુઓ કે ભગવાન રામને મંત્ર માટે કઈ કર્યું? ભગવાન રામ તો મંત્રને ઉપકારી માનતા કે મને પાછલા ભારે કર્મોથી મુક્ત કર્યો. અને આપણને કેવું હોય? આ બહેનોને પૂછ્યું, આ અહીંયા છોકરીનો જન્મ થાય, ઘરમાં આ દીકરીનો જન્મ થાય, તેનું નામ તમે મંત્ર રાખો કે ના રાખો? હવે તમે જુઓ, મંત્ર તમારું કઈ બગાડ્યું છે? તમે એને જોઈ પણ છે? તમારું કઈ બગાડ્યું નથી, તમે જોઈ પણ નથી, તમે મળ્યા પણ નથી. એ તો ભગવાન રામને 21 વર્ષ પહેલા મળી. અને ભગવાન રામને એના માટે કશો અભાવ નતો, એને દોષી જોતા નતા. અને ખાલી રામાયણ વાંચીને કે વાત એ કે શાસ્ત્ર વાંચીને કે કથા સાંભળીને કે સિરિયલ જોઈને આપણને મંત્ર માટે દ્વેષ ઉભો થાય તો ખોટું ના લાગે? તારે સમજાવ્યું રામાયણ વાંચીને આપણને ફાયદો થયો, નુકસાન થયું? હું તમને એવું નથી કહું રામાયણ ના વાંચતા ઊંધું ના લેતા. હું કહેવા શું માંગુ છું કે આ શાસ્ત્રો વાંચવાના છે, પણ ભગવાનની દ્રષ્ટિ મેળવીને વાંચીએ ને તો જેમ છે તેમ સમજાય તો આપણા માટે અમૃત સમાન છે. અને જેમ છે તેમ ના સમજાય, આપણે આપણી બુદ્ધિથી સમજીએ અને ભગવાન આમ કહેવા માંગે આપણે આમ સમજી લઈએ, માર ખાવો પડે ના ખાવો પડે? સમજાય? આપણે હિન્દુસ્તાની છીએ, માર ખાવા આપણે નથી ગમ્યું. એક નિયમ છે, માર કહીને આશીર્વાદ આપે ત્યારે ભગવાન થાય. આપણા હિન્દુસ્તાનના જેટલા ભગવાન છે તમે જુઓ, માર કહીને આશીર્વાદ આપે. સમજાય? તમે કોઈ પણ ભગવાનને જુઓ, કૃષ્ણ ભગવાન છે, આખી જિંદગીમાં કેટલો માર ખાવો પડે? આખી જિંદગીમાં કેટલો માર ખાવો પડે? આપણને લાગે તો આ જન્મતાની સાથે જ લઈ જવા પડે ત્યાં ગોકુળમાં. આટલું ફ્લડ હતું, યમુનામાં પાણી આટલું હતું, ઠંડી હતી, વાવાઝોડું હતું, તાજા જન્મતાની સાથે જ બાસ્કેટમાં લઈ જવા પડે. કેવા સંજોગો, ભારે સંજોગો નાખે. પાછું એમને બધા મારવા માટે આવ્યા, પૂતના અને બધા રાક્ષસો મારવા માટે આવ્યા.
और नाना छोकराने मारवा माटे आवे भारे संजोग कहेवाय। युवान थया ने हस्तिनापुर गया त्यारे संजोग केवा हता एमना? आ विष्टि करावा माटे संधि करावा माटे पांडवों ने कौरवों वच्चे जाय छे दुर्योधन पासे। भगवान जो भगवान पोते जाय छे पण दुर्योधन ની સાચી વાત સ્વીકારે છે? તમે સાદો દાખલો આપો કે તમે 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 કોઈ માણસ જોબ પર રાખ્યો હોય એ તમારા પ્રમાણે કામ ના કરે તો કેટલો કે તમે રાખી શકો? એને ફાયર કરો કે ના કરો? ભગવાન રામ આ કૃષ્ણ ભગવાનને જુઓ કે દુર્યોધન એમની સાચી વાત સ્વીકારતો નથી। कृष्ण भगवान दुर्योधन ने कहे कई बात है कि काम कर 50% राजा એના એ ના પછી છેવટે પાંડવોને પૂછવાય ન જતા ભગવાન એમને શ્રદ્ધા હતી કે પાંડવો મારી વાત માનશે કે પાંડવોને પૂછ્યા વગર ત્યાં સુધી ઓફર મૂકે છે યુદ્ધ ના થાય માટે। એ તો 5 ગામ અને જે ગમે એવા નાના 5 ગામ તો કે કશું બાર જમીન ના આપે। भाई जो आपने समझाए नहीं तो कृष्ण भगवान क्या चाहते थे कि युद्ध होना ही नहीं चाहिए। और आपने शू कहिए कि अर्जुन ने युद्ध करावू नतु तो कृष्ण भगवान ने चढ़ावीने युद्ध कराव्યું। अपनी समझण में केटली आटी छे ए समझवा माटे कृष्ण भगवान की इच्छा ही नहीं थी कि युद्ध हो। उनके लिए वो एंड तक सभी प्रयत्न करते। इतना होने के बाद भी कृष्ण भगवान दुर्योधन के प्रति नेगेटिव थे? नेगेटिव नहीं थे। वही दुर्योधन जब कृष्ण को पूछता है कि जानामि में धर्मम नचमे प्रवृत्ति जानामि में अधर्मम नचमे निवृत्ति, ऐसा क्यों? तो भगवान मौन रहते हैं। तो भगवान मौन रहते हैं तो लोगों को समझ में नहीं आया क्यों मौन रहते हैं। और भाई जब छोटा था 7th स्टैंडर्ड में, मैं बात कर रहा हूं 66 की, तो मैं रेडियो लाखों तो मैं जा रहा था, रात को ऐसा सब बच्चे से निकल रहे थे। तो रात को क्या था, श्रावण मास में ऐसा कथा सब चलता है, तो साधु संत आते बाहर आके बैठे और फिर वो बाजा में ऐसा बाजा में सत्संग था। तो आप गीता पर समझावता था। हमने कहा कि कृष्ण भगवान जवाब आप्यो नहीं, कृष्ण भगवान मौन रहेगा। तो 7મા ધોરણ ભણતો મને શું મનમાં વિચાર આવ્યો કે આ દુર્યોધને કૃષ્ણ ભગવાનની વાયવા લીધી, એક્ઝામ લીધી, ઓરલ એક્ઝામ, and કૃષ્ણ ભગવાન was not well prepared, so he kept mum. કૃષ્ણ ભગવાન તૈયાર કરી નતા એટલે મૌન રહેલા। હું નાનો તો 7મા તો મને એવું લાગ્યું। હવે આજે શું સમજાય કે કૃષ્ણ ભગવાન મૌન કેમ રહેલા? કે કૃષ્ણ ભગવાનને ખબર હતી, દેખાતું હતું હું એને જો સાચો જવાબ આપીશ તો આ દુર્યોધનની બુદ્ધિ કુબુદ્ધિ છે, એટલે ભગવાન એ આ દુર્યોધન મારી સાચી વાતનો મિસયુઝ કરી, દુરુપયોગ કરીને વધારે અધોગતિમાં જશે, વધારે સ્લીપ થશે। તો આ દુર્યોધન સ્લીપ ના થાય એટલા માટે ભગવાન જવાબ નથી આપતા। હવે તમે જુઓ કે ભગવાન દુર્યોધનનું કૌરવોનું પણ હિત જુએ છે કે નથી જોતા? આ તો કેવું આપણે ગીતાની વાત આવી ગઈ, પાછળ થાય રામાયણ પર। તમારી પાસે ટાઈમ કેટલો? 5 મિનિટ છે ને વાપરતો? हाँ हाँ, तो मेरा कहने का मतलब क्या था, हम क्या बोलते हैं कि भगवान कृष्ण पांडवों के पक्ष पे थे, दुर्योधन कौरव के अगेंस्ट पे थे, तो ऐसा नहीं था। भगवान दुर्योधन का कौरव का भी हित देखते थे कि उनका हित कैसे हो। तो भगवान क्या है, भगवान भगवान होते हैं, भगवान किसी का भी अहित नहीं देखते।
भगवान सबका कल्याण हो वो भगवान की भावना होती, कि वो सज्जन हो या दुर्जन हो। बात अपने आशा देखिए जरा जल्दी करो और घड़िया तो ध्यान लागे नहीं तो जहाँ स्पीड में लिखे तो आ समझवा માટે કે ભગવાન રામ છે ને કઈ કઈનો દોષ ના દેખ્યો, દુર્યોધન એનો ના દેખ્યો, મંત્રાનો ના દેખ્યો, રાવણને પણ એમને દોષી નથી જોયો। રાવણને દોષી નથી જોયો એનું પ્રમાણ કઈ રીતે મળે કે જ્યારે છેલ્લે રાવણને બધા તીર વાગ્યા અને પેલું મૃત્યુ શૈયા પર હતો ત્યારે ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે, હું જ્યાં ટૂંકાવી નાખું છું કે તું જા रावण पास है। रावण मोटो विद्याधर है, रावण बहुत बड़ा विद्याधर है, साइंटिस्ट है, उनके पास जा, उनका विनय कर। और वो तो इतनी विद्याओं धनी है, ये सारी विद्या भी लुप्त हो जाएगी, तो तू जा उनका विनय कर और सारी विद्या प्राप्त कर। હવે જો ભગવાન રામ રાવણને દોષિત માનતા હોય તો વિનય કરણ કહી શકે ખરા? આ બધા પ્રમાણ આપણે ના દેખાય, આપણે વાર્તા વાંચે રાવણ દોષિત દેખાય, એવું થાય કે રાવણ રાક્ષસ છે। પણ તમે જુઓ रावण को खानदान હતો, रावण कैसा खानदान था कि जब भगवान राम को युद्ध के पहले रामेश्वर में जो विजय के लिए यज्ञ करना था तो भगवान राम को ब्राह्मण को नहीं मिलता था। मैं भी ब्राह्मण हूँ, हम ब्राह्मण लोग कैसे हैं, भय वाले हो गए, भय वाले हो गए। तो ब्राह्मण लोगों ने क्या सोचा कि युद्ध होगा, आ युद्ध થશે ને કે આ પાડા પાડા લડે ને જાનલો ગુસ્સો થઈ જાય એટલે બધા બ્રાહ્મણો દિશા પોતા લઈને ત્યાંથી ભાગી ગયા। એટલે એને રાવણને જીવતા હતા બ્રાહ્મણ, રામ ભગવાન રામને યજ્ઞ કરવા માટે બ્રાહ્મણ જીવતા હતા, પણ આ યુદ્ધનું વાતાવરણ બધા જતા રહેલા એટલે કોઈ ભેગા જ ના થાય। તો રાવણે વિચાર્યું કે હું બ્રાહ્મણ છું ને મને આ યજ્ઞ કરાવતા આવડે છે કે મારી જવાબદારી છે, મારે કરાવવું જોઈએ, મારી ફરજ છે। તો એ રાવણ જઈને યજ્ઞ કરાવે, આ રાવણ યજ્ઞ કરાવે છે તો રાવણને ખબર છે કે યજ્ઞ કરાવ્યા પછી છેલ્લે આ રામ મારી પાસે આશીર્વાદ માંગશે અને મારે એમને આશીર્વાદ આપવા પડશે કે વિજયી ભવ। એટલે શું થાય, રામનો વિજય થાય અને મારી હાર થાય કે મારા મૃત્યુનો સહી કરી આપવાનું। આવું જાણવા છતાં એને શું જોયું કે હું બ્રાહ્મણ છું, મારી ફરજ છે, જેને યજ્ઞ કરાવડાયો અને છેલ્લે રામે જ્યારે આશીર્વાદ માંગ્યા ત્યારે વિજયી ભવના આશીર્વાદ આપ્યા। તમે આ ખાનદાન તો જુઓ, આપણે કહે કે રાવણ દુષ્ટ છે, રાક્ષસ છે, આ ખાનદાન તો જુઓ, આ જોવાનું હતું। હવે આ ભગવાન રામ એટલે તો આપણે જોઈએ ને એક નિયમ એવો છે કે જ્યાં સુધી આપણને આ દુનિયામાં બીજાની ભૂલો દેખાય, વાર્તાની ભૂલો દેખાય, ત્યાં સુધી આ સંસારમાં ભટક 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 કરવું પડે। એટલે કે પુનરપી જન્મમ પુનરપી મરણમ એવી હાલત થાય। અને જ્યારે કોઈ એવા જ્ઞાની મળે, સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને એ દ્રષ્ટિ આપણી બહિર્મુખીની અંતર્મુખી થાય, એટલે કે પોતાની ભૂલો દેખાવા મળે, આપણું ફોકસ પોતાની ઉપર ગયું, એટલે પોતાની ભૂલો દેખાય ને બીજાની ભૂલો દેખાતી બંધ થાય ત્યારે સમજવું કે ધર્મના મોક્ષના સાચા રસ્તા પર આવી ગયા। અને આ ભૂલોનો સ્વભાવ એવો છે કે તમને તમારી ભૂલો દેખાય અને તમારી ભૂલોનું રક્ષણ ના કરો, તમારી ભૂલો માટે ખેદ રહે, એના માટે પસ્તાવો થાય, તો આ ભૂલો અંદરથી રજા લે। જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, અઠવાડિયું રહેવાના હોય તો આપણે બરાબર ટ્રીટ ના કરીએ તો બે ત્રણ ભાગી જાય, ના ભાગી જાય। એવું આપણી અંદર ભૂલો છે ને, ભૂલોનો સ્વભાવ એવો છે, તો ભૂલોનું રક્ષણ ના કરો ને એના માટે ખેદ રહે, માફી માંગ્યા કરો એટલે ભૂલો ભાગી। હવે એમ કરતા કરતા બધી ભૂલો જવા મળે આપણી અંદરથી, છેલ્લી ભૂલ પણ જાય એટલે અંદરના રામ ખુલ્લા થાય। સમજાય વાત છે?
તો અંદરના રામ ખુલ્લા કરવા કે નથી કરવા? હા કે ના તો બોલો. આમાં તો જોતી હા બોલો, આ તો સારી વાત છે. ભલે જ્યારે થાય ત્યારે કોઈ પણ નક્કી તો કરો કે અંદરના રામને ખુલ્લા કરવા છે. અને અંદરના રામને ખુલ્લા ક્યારે થાય કે ફોકસ પોતાની ઉપર જાય, પોતાની ભૂલો દેખાય અને બીજા બધા નિર્દોષ દેખાય ત્યારે થાય. ફરી ક્યારેક વાર મળીએ ત્યાં પૂછજો કે આવું કેવી રીતે થાય. આજે આપણો ટાઈમ થઈ ગયો ને એટલે પૂરું કરવું પડે. અને આટલા ઓછા ટાઈમમાં થાય નહીં પાછું. તો આટલી આ વાત છે, બરાબર? તમે દાદી એક 2 મિનિટ વધારે લઈને ચાલશે? તમે ઘણા બધા નવા છો ને, તો આમ ભલે આપણે ભૂલથી ભેગા થઈ ગયા, ફરી ક્યારે ભેગા તો ખબર નથી. તો એક તમને હોમવર્ક આપી દઉં. સવારે ઉઠો ને તમે બધા, જે પણ ભગવાનને માનતા હો, ભગવાનની અંદર કોઈ ઝઘડા નહીં. બધા આરામથી બેઠા છે ને, આરામથી એની જે પ્રતિષ્ઠા કે આરામથી બેઠા છે. તો જે પણ ભગવાનને માનતા હો એમની પાસે 5 વાર શક્તિ માંગી લેજો. એક વાર બોલાવો, બોલજો, રિપીટ જ્યાં મોટેથી બોલજો. પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. જરૂર છે આપણે યાદ રાખજો કે પ્રાપ્ત મને જે મળ્યા છે મારા મનથી વાણીથી કે કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. આટલી 5 વાર શક્તિ માંગી લેવાની. ઈઝી, જરૂર છે. રાત્રે સુઈ જાઓ ત્યાં સુતા પહેલા જોઈ લેજો કે મેં આ શક્તિ માંગી, અંદર નિશ્ચય કર્યો, છતાં એવું બને કે કોઈને દુઃખ થઈ ગયું. તો જેને દુઃખ થઈ ગયું ને એની તો ભગવાન ખરા કે નહીં? આપણે જીવ માત્રાઓ ભગવાન છે, એની અંદર જે ભગવાન છે એની દિલથી માફી માંગી લે. આ ટૂંકજો એટલે આપણું આ જે ભગવાન રામ જેવા થવું છે ને, ભગવાન જેવા થવું છે, મહિલા ભગવાને ખુલ્લા થવા છે, એ બાજુની આપણી યાત્રા ચાલુ થાય. ચાલો, જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ. આપણને સૌને આખી રામાયણનો સાર ખાલી 40 મિનિટમાં ખૂબ જ સુંદર રીતે આપણા જીવનમાં ઉતારવા માટેના ખૂબ જ સરળ પર્યો દ્વારા સુંદર વક્તવ્ય અને સુંદર સત્સંગ આપણે સૌ ફરીથી તાળીઓથી એક વખત એમને વધાવીએ અને સર્વમાં પ્રાર્થના કરીએ કે જ્યારે પણ સમસ્ત મંદિર તરફથી આપ હંમેશા માટે આવકાર્ય છો અને આમંત્રિત છો. તો કૃપા આવી જ રીતે તમારી અમને સૌને પ્રાપ્ત થતી રહે. એ જ ભાવ સાથે આપને જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ. આપણા મંદિરનો આગળનો કાર્યક્રમ વિશ્વ શાંતિ પ્રાર્થના અને ત્યાર પછી મંદિરમાં ગેસ્ટ આવેલા છે, તો આપણે સૌ શાંતિથી અમને સાંભળીશું. મંદિરના આગામી તહેવારોની જાહેરાત, ભગવાનનો થાળ અને ભગવાનની આરતી. તો હવે આપણે સૌ વિશ્વ શાંતિ પ્રાર્થના કરીશું અને ત્યાર પછી મંદિરમાં જે ગેસ્ટ આવ્યા છે એમને આપણે સૌ શાંતિથી સાંભળીશું. બે જશે છે.